મિત્રો, થાક લાગવો એક એવી વસ્તુ છે જે નોર્મલી બધા લોકોને લાગતો હોય છે, પરંતુ આ થાક વારંવાર લાગવો અથવા ડેઈલી તમને થાક અનુભવો છો, વીકનેસ જેવું તમે અનુભવો છો, તમારી અંદર લો એનર્જી તમે ફીલ કરો છો, તો આની પાછળ કેટલાક કારણો રહેલા હોય છે જે તમને વીક બનાવે છે અથવા તો તમારી એનર્જીને ડાઉન કરી શકે છે. તો આ ગડબડ તમારા શરીરની અંદર કઈ રીતે હોઈ શકે? લાઈફસ્ટાઈલ પણ હોઈ શકે છે અથવા તો તમારા રૂટીનમાં કશી તકલીફ પણ હોઈ શકે છે. તો એ તમને કઈ રીતે ખબર પડશે કે મને થાક શેના કારણે લાગે છે? અને જો આ ડેઈલી રહેતી હોય તો આ એક સમસ્યા અથવા તો આ એક ખતરનાક તમારી માટે સાબિત પણ થઈ શકે છે. તો તમારે વીકનેસ, થાક અને લો એનર્જી તમે ફીલ કરતા હોય તો તમારી એ વસ્તુને અવોઇડ નથી કરવાની. તો મિત્રો, આ થાક લાગવો એક નોર્મલ વસ્તુ હોઈ શકે છે, પરંતુ તમને આ વસ્તુ ડેઈલી ફીલ થતી હોય, જેમ કે વીકનેસ, વધુ પડતો થાક, તમારી એનર્જી ઓછી થઈ જવી, આ વારંવાર અથવા તો ડેઈલી તમે આ વસ્તુ સેમ ફીલ કરો છો, તો તમારી બોડીની અંદર કશું તકલીફ છે. કેમ કે ડેઈલી જો આ વસ્તુ કન્ટિન્યુ રહેતી હોય તો તમારા શરીરમાં એવું તો કશું ચેન્જીસ થાય છે, અથવા તો તમારી લાઈફસ્ટાઈલમાં અથવા તો તમારા રૂટીનમાં કોઈ ખામી છે કે એના કારણે તમને વધુ લો, વીક ફીલ કરો છો, અથવા તો તમને વીકનેસ જેવું લાગે છે, તમને થાકી ગયા હોય એવું લાગે છે. તો આની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. જો આ વસ્તુ તમને વારંવાર થતી હોય તો તમારે એને અવોઇડ નથી કરવાની, કારણ કે આગળ જતા ન કરી તમને નુકસાન પણ કરી શકે છે. તો આજે હું તમને આવા 10 કારણો બતાવીશ કે જેના કારણે તમે લો ફીલ કરો, અને સાથે છેલ્લે એ પણ હું તમને સાથે કહેતો જઈશ કે આ કારણનું સોલ્યુશન તમારે કઈ રીતે લાવવાનું છે કે જેના કારણે તમે એનર્જીમય ફીલ કરો. તો આનું સૌથી પહેલું કારણ હોઈ શકે છે કે રિફાઇન કાર્બોહાઈડ્રેટ. આ રિફાઇન કાર્બોહાઈડ્રેટ કેમ આપણને વીક બનાવે છે ને એની પાસે કેટલાક કારણો રહેલા છે અને સાયન્ટિફિક છે. તો એ કારણો હું તમને આજે સમજાવું કે આપણે જે કશું પણ રિફાઇન કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ખાઈએ, જેમ કે ફાસ્ટ ફૂડ અથવા તો પ્રોસેસ કરેલું ફૂડ અથવા તો વ્હાઇટ સુગર, એટલે આપણે સમજી લઈએ કે ખાંડ અથવા તો ચીની, કે આની અંદર સૌથી વધારે રિફાઇન કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. જ્યારે પણ આપણે આ બધી વસ્તુ ખાઈએ ને તો આપણી બોડીની અંદર જશે, અને જેવું જ સુગર સ્પાઇક થશે એના કારણે, કેમ કે કાર્બોહાઈડ્રેટ સુગર તો રહેલું છે, જેના કારણે સુગર હાઈ લેવલ પર અપ જશે. તો તમને એવું લાગે કે મને તો વીકનેસ જેવું લાગે છે, સુગર વાળી વસ્તુ ખાઈશ તો અમુકનું મને સારું લાગશે, પરંતુ હકીકતમાં ત્યારે કેવું થશે કે સુગર સ્પાઇક થશે, બ્લડ સુગર. તો એના કારણે આપણા શરીરમાં જે પેન્ક્રિયાઝ રહેલું છે ને એમાંથી થશે ઇન્સ્યુલિનનું સિક્રેશન, એટલે ઇન્સ્યુલિનનું લેવલ એ વધવાનું છે. તો શું થયું? બ્લડ સુગર એ વધ્યું અને પેન્ક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન પણ વધ્યું. તો આ બે એવા વસ્તુ છે કે જેના કારણે તમે લો ફીલ કરો છો. તો એ તમને હું સમજાવું. તો તમે જ્યારે પણ ખાઓ છો ત્યારે તમારું સુગર સ્પાઇક છું, ઇન્સ્યુલિનનું પ્રમાણ પણ સાથે વધ્યું. તો ઇન્સ્યુલિન શું કરશે? જે સુગર છે ને એને સેલની અંદર મોકલી દેશે. તો જેવું સુગર સેલમાં ગયું એટલે એક ઘામાં પેલા સુગર વધ્યું હતું, પછી એક ઘામાં સુગર બેસી ગયું. તો જેવું સુગર ડાઉન છું એટલે તમે લો ફીલ કરવા મળશો, અથવા તમારા શરીરમાં થાક લાગવા લાગશે, વીકનેસ જેવું ફીલ કરવા લાગશે. જેવી તમને વીકનેસ લાગે એટલે તમે શું વિચારો? અરે, પાછો મને થાક લાગવા લાગ્યો, ચાલો પાછું હું કશું ખાઈ લઉં. તો ખાવામાં તમે પાછા શું લ્યો છો? રિફાઇન કાર્બોહાઈડ્રેટ કાં તો કશું સુગર વાળી વસ્તુ તમે લઈ લો. જેવી તમે પાછી આ વસ્તુ લ્યો, પાછું સુગર વધે, પાછું ઇન્સ્યુલિનનું સિક્રેશન થાય, પાછું ડાઉન થઈ જશે સુગર. એટલે આવી રીતે વારંવાર આ સાયકલ ફર્યા કરશે. તમે ખાધા કરશો, વીકનેસ લાગશે, ખાશો, વીકનેસ લાગશે. આમ તમે ડેઈલી નકરું ફીલ કરશો કે વીકનેસ. જો તમને ડેઈલી આ વસ્તુ થતી હોય, તમે લો ફીલ કરો, વીકનેસ જેવું, તો એનું મુખ્યત્વે કારણ આ હોઈ શકે છે કે રિફાઇન કાર્બોહાઈડ્રેટ. તો મિત્રો, બીજી વસ્તુ આવે છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કેવી? કે જે લોકોનું જીવન વધુ પડતું સુવામાં જતું હોય, અથવા તો આખો દિવસ બેઠા કરતા હોય, કશું કામ ના કરતા હોય, અથવા તો એવી જગ્યાએ કામ કરે છે કે જ્યાં બેઠા બેઠા જ કરવાનું, જેમ કે કોઈ આઈટી વિભાગ લઈ લો, અથવા તો કોઈ ચેર ઉપર બેઠા બેઠા વર્ક કરવાનું હોય એવું કોઈ વર્ક લઈ લો, તો આને કહેવાય સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. કે એ લોકોને એક્ટિવિટી કરવાની નથી થતી અથવા ઊભું નથી થવાનું. તો આની માટે ઉપાયો પણ કેટલા છે, અને આ બધી વસ્તુને લીધે તમને વીકનેસ, લો અને થાક પણ લાગી શકે છે. તો આના ઉપાયોમાં શું કરવાનું તમારે? તો તમે એવી જગ્યાએ કામ કરો છો કે ત્યાં બેઠા બેઠા કરવાનું છે, તો તમે શું કરો? કામ કરો, થોડોક સમય પછી ઊભા થાવ, થોડુંક વોકિંગ કરી લો, પાછા કામ કરવા લાગો, પછી પાછો થોડોક સમય જાય એટલે પાછું થોડા ઊભા થાવ, વોકિંગ કરી લો અને પાછું. સાથે જો તમે એવી જગ્યાએ કામ કરો છો અથવા એવી જગ્યાએ રહો છો કે જ્યાં લિફ્ટ છે, તો તમારે લિફ્ટમાં નથી જવાનું, સ્ટેપ ચડી લેવાના છે, કે એના કારણે થોડુંક એક્ટિવિટી તમારાથી થઈ જશે. આ ઉપરાંત જો તમે શોપિંગ કરવા જાઓ તો બાઇક અને કાર લઈને નહીં જવાનું, એના બદલે થોડુંક વોકિંગ કરી લો. જો નજીકમાં હોય તો તમે વોકિંગ કરીને જઈ શકો, આ દૂર છે તો બાઇક કારનો યુઝ કરો. પરંતુ જો તમે જે એરિયામાં છો એ જ એરિયામાં તમારે કશે જવું છે તો તમે વોકિંગ કરી
કરીને શોપિંગ કરવા પણ જઈ શકો છો. સાથે સાથે જો તમને એવું થતું હોય કે મારી પાસે સમય થોડોક ઓછો વધે છે, તો તમે ઘરે ફિઝિકલ એક્ટિવિટી કરી લો, યોગ કરી લો અથવા પ્રાણાયામ કરી લો, અથવા તો તમે મોર્નિંગમાં વોકિંગ કરી શકો, સાયકલિંગ કરી શકો, જીમમાં જઈને કાર્ડિયો પણ કરી શકો. તો આવી રીતે તમારે કશે ના કશે થોડી ઘણી તો એક્ટિવિટી કરવી જ પડશે. જો તમે એક્ટિવિટી કરતા રહેશો તો તમારી બોડી પણ થોડીક હેલ્ધી રહેશે, એક્ટિવ રહેશે. એના કારણે તમે જે વીક, થાક અને એનર્જી તમારા શરીરમાં જે લો થઈ ગઈ હતી ને, એ પણ થોડીક સારી થઈ જશે. તમે એનર્જીમાં ફીલ કરશો. તો આજથી જ આ બધી વસ્તુની શરૂઆત કરો કે જેથી ભવિષ્યમાં તમને તકલીફ ના થઈ શકે. તો મિત્રો, ત્રીજું કારણ એ પણ હોઈ શકે છે કે જેના કારણે તમે એનર્જી ઓછી ફીલ કરો છો, કે તમે પ્રોપર ઊંઘ નથી કરતા. પ્રોપર ઊંઘ એટલે શું? કે એમાં કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, અથવા તો સાયલેન્ટ સ્લીપ, કે તમે વહેલા સૂઈ જાઓ અને વહેલા ઉઠો, અથવા તો પ્રોપર તમે ફિક્સ સમય રાખો કે ફિક્સ સમયે ઉઠવાનું ને ફિક્સ સમયે સુવાનું, કે આને કહેવામાં આવે છે પ્રોપર. અત્યારે લોકો શું કરે છે કે રાતે 12 વાગે સુવાનું, 1 વાગે, અથવા તો રાતે અમુક લોકો 3 વાગે પણ સૂવે છે. તો આ એક બેડ વસ્તુ છે. જેટલા તમે મોડા સૂશો ને એના કારણે તમે વધુ પડતી વીકનેસ અનુભવશો, થાક અથવા એનર્જી લો ફીલ કરશો. તમે મોડા સૂશો તો સવારમાં મોડા ઉઠવાના છો. તો આના કારણે તમારી બોડી ઉપર બહુ વધારે પડતો ઇફેક્ટ થઈ શકે છે, અથવા તો તકલીફમાં આવી શકે છે. એક વીકનેસ તો ફીલ કરશો, પણ સાથે સાથે બીજા કેટલાક રોગોને તમે આવરી પણ શકો છો. એક ફિક્સ સમય રાખો, પ્રોપર ઊંઘ કરો, કે વહેલા સૂવાનું એ જ સમયે અને વહેલા ઉઠવાનું એ જ સમયે. ફિક્સ સમય રાખો. કોઈ એવું નહીં કે એક દિવસ 9 વાગે સૂઈ ગયા, એક દિવસ 12 વાગે, તો એક દિવસ 11 વાગે, અથવા એક દિવસ સવારમાં વહેલા ઉઠ્યા તો એક દિવસ સવારમાં બપોરે 11 વાગે ઉઠ્યા. આવી રીતે ઇમ્બેલેન્સ ના થવું જોઈએ. જો ઇમ્બેલેન્સ છું તો એના કારણે તમે લો ફીલ કરી શકો છો, વીકનેસ ફીલ કરી શકો. અમુક લોકો શું કરે, તો અત્યારની પેઢી, એટલે અત્યારનું જે ચાલે છે ને કલ્ચર, એ પ્રમાણે રાતે લોકો 10 વાગ્યા પછી રખડવા જાય છે, બહારનું ખાવા જાય છે, અથવા તો રાતે 1-1, 2-2 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામને સ્ક્રોલ કરે છે. નાના છોકરાઓ ટીવી જોવે છે. તો આ એવી બધી વસ્તુઓ છે જે તમને નુકસાન કરી શકે. જો તમે રાતે પ્રોપર ઊંઘ નહીં લો તો એના કારણે તમને નુકસાની થઈ શકે છે. તમારો આગલો દિવસ તમને ખરાબ જશે, લો ફીલ કરશો, મજા નહીં આવે, ફિટનેસ જેવું તમને લાગશે. ભગવાને નાઇટ શા માટે બનાવી છે? અમુક લોકો નાઇટ ડ્યુટી કરતા હોય, તો એ લોકોને દિવસે છે ને મજા ના આવે, કેમ કે એ લોકો દિવસે ઊંઘ કરશે ને નાઇટમાં જાગશે. તો આ ઇમ્બેલેન્સ થઈ ગઈ. ભગવાને નાઇટ બનાવી છે આપણને રેસ્ટ કરવા માટે, કે આપણને સારું લાગે. તમારે મિનિમમ ઊંઘ 7 થી 8 કલાકની કરવી જોઈએ. એવું પણ નહીં કે તમારે ઓછી કરવી જોઈએ, અને એવું પણ નહીં કે પ્રોપર સ્લીપનો મતલબ એવો થાય કે તમારે 10 થી 12 કલાક સૂવું. એ પણ એક ખરાબ આદત છે, જે લોકો 10 થી 12 કલાક સુધી સૂયા કરે છે. તો ભગવાને રાત્રિ એટલે જ બનાવી છે કે તમે લોકો રેસ્ટ કરો. એવું નથી કે દિવસમાં તમારે સૂવાનું છે. દિવસમાં તમે આરામ કરી શકો છો, જમીને તમારે સૂઈ નથી જવાનું, પણ તમારે રેસ્ટ કરવો હોય તો કરી શકો. પરંતુ તમારે રાત્રે સૂવાનું છે, એ પણ જમ્યા પછી 3 કલાક. કેમ કે જે તમારું પાચન 3 કલાક સુધી ચાલતું હોય, અને તમે જો રાતે જમીને તરત સૂઈ જશો તો પણ તમને નુકસાની કરી શકે છે. તો આ બધા એવા પરિબળો છે કે જે તમારી જાનમાં જરૂરથી લેવાના છે. તમે એક ફિક્સ શેડ્યુલ રાખો કે રાતે 11 વાગે સૂઈ જશું અને સવારમાં 6 વાગે ઉઠી જશું. એટલે 7 કલાકની પ્રોપર સ્લીપ પણ થઈ ગઈ, વહેલા સૂઈ ગયા અને સવારમાં વહેલા ઉઠી પણ ગયા. 6 વાગ્યા પછી તમારે કોઈ એક્ટિવિટી, એક્સરસાઇઝ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો, કે જેના કારણે તમને થોડો ઘણો લાભ પણ થઈ શકે છે એનો. તો જો તમે પ્રોપર ઊંઘ કરશો તો એનો બેનિફિટ તમને જ થશે. રાત્રે ડિસ્ટર્બ ના થવું, અને સૂતા પહેલાં પોઝિટિવ હંમેશા વિચારો, જેના કારણે રાત્રે કોઈ ખરાબ સપના ના આવે અને તમારી ઊંઘ પણ ડિસ્ટર્બ ના થાય. તો આ ઝીણી નાની નાની આદતો તમે અપનાવશો ને, તો એના કારણે તમને ભવિષ્યમાં મોટું પરિણામ મળી શકે છે. તમને ઘણા હેલ્ધી ફાયદાઓ પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુને તમે અપનાવો. એવું નથી કે રાત્રે મોડા સૂવાથી આપણને મજા રહેશે. હકીકતમાં એ વસ્તુ નથી હોતી. તમે જેટલા વહેલા સૂશો એટલા જ વહેલા તમારે ઉઠવાનું છે. આપણા પૂર્વજોને, દાદા દાદીને જોઈ લો ગામડે, એ લોકો વહેલા સૂઈ જતા હતા અને વહેલા સવારમાં ઉઠી જતા હતા. તો આ બધી વસ્તુઓ ભગવાને એમને નથી બનાવી. એની પાસે કેટલાક સાયન્ટિફિક રીઝન છે, કેટલા લોજિક છે, જે બધા યુઝ કરે છે. આપણે પણ એ વસ્તુને વિચારવું જોઈએ અને આગળ આપણી ઉપર એપ્લાય પણ કરવું જોઈએ. તો મિત્રો, ચોથું કારણ એવું છે કે ફૂડ ઇન્ટોલરન્સ, કે જેના કારણે તમારી શરીરમાં એનર્જી લો થઈ શકે છે અને તમે વીક પણ ફીલ કરી શકો છો. આ ફૂડ ઇન્ટોલરન્સનો મતલબ શું? કે તમારી બોડી એવી સેન્સિટિવ છે કે તમે જે પણ ખાવ છો, અથવા તો કોઈ એવી વસ્તુ ખાવ છો કે જેની તમને એલર્જી છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો અમુક લોકોને દૂધની એલર્જી હોય, અમુક લોકોને ગ્લુટનની એલર્જી હોય, અમુક લોકોને ઈંડાની એલર્જી હોય, અથવા અમુક લોકોને સોયા પ્રોડક્ટની પણ એલર્જી હોય છે. કોઈ એવા પણ લોકો છે, ટમેટા એટલે વેજીટેબલની પણ અમુક વેજીટેબલ હોય પર્ટિક્યુલર
ટમેટા અથવા તો કોઈ એવી એવી વસ્તુ કે જેની એલર્જી હોય. અમુક લોકોને ફ્રૂટની એલર્જી હોય, સ્ટ્રોબેરી લઈ લો, કોકોની એલર્જી હોય. તો આ એવી બધી એલર્જી છે કે જેને કહેવામાં આવે છે ફૂડ ઇન્ટોલરન્સ, જે આપણું શરીર આ વસ્તુને એક્સેપ્ટ નથી કરી શકતું. અને એ છે પર્સનની હાઇપર સેન્સિટિવિટી, કે પેશન્ટ ઓલરેડી એટલું સેન્સિટિવ છે કે આ વસ્તુ ખાશે ને તો એના કારણે એની બોડી એની ઉપર રિએક્ટ. તો રિસર્ચ અને સાયન્ટિફિક રીતે એ પણ પ્રૂવ થઈ ગયું છે કે જે લોકોની અંદર ફૂડ ઇન્ટોલરન્સ હોય છે ને એ લોકો હંમેશા લો ફીલ કરે છે, અથવા તો વીકનેસ જેવું એને લાગે છે, વધુ પડતો થાક ફીલ કરે છે. તો મિત્રો, જે વસ્તુથી તમને ઇન્ટોલરન્સ અથવા જે વસ્તુની તમને એલર્જી હોય એને તમે બંધ કરી દો, અથવા તો નહિવત પ્રમાણમાં લો કે તમને એ નુકસાન ના. તો મિત્રો, પાંચમું કારણ છે કે લો કેલરી. અત્યારે લોકો વધુ પડતું વેઇટ કોન્શિયસ થઈ ગયા છે. મોટા થોડુંક દેખાય ફેટ તો તરત વેઇટ લોસ કરવા મળે, અથવા થોડુંક વજન વધુ એટલે વેઇટ લોસ કરવા મળે. વેઇટ લોસ કરવાનો વાંધો નથી, પરંતુ જો તમે સાથે વીક ફીલ કરતા હો, ટાયર્ડનેસ, અથવા તો તમારા શરીરમાં જો લો એનર્જી હોય, તો તમે જે ડાયટ ફોલો કરો છો એ પ્રોપર નથી. કેમ કે તમારી બોડીને કેટલી કેલરી જોઈએ છે એ તો તમે લેતા જ નથી ડાયટમાં. અમુકની એના કરતાં ઓછી લ્યો છો. જો તમે ઓછી કેલરી લેશો તો એના કારણે તમે વીક ફીલ કરશો, તમને એનર્જીમય ફીલ નહીં થાય. તો તમારે શું કરવાનું છે, કોઈ પ્રોપર ડાયટિશિયન ગોતો, એની પાસે તમે જાઓ, એ તમારો એજ અથવા તો વેઇટના પ્રમાણે ડાયટ બનાવીને આપશે, અને તમારા શરીરને કેટલી કેલરી જોઈએ છે એ પણ એ મેન્ટેન કરીને આપે. તો એ ડાયટને તમે ફોલો કરો કે એના કારણે તમારું બોડી તે એનર્જીમય રહે. જે વીક ફીલ કરતું હોય તો એના પ્રમાણમાં જેટલી એને કેલરી એક્સેપ્ટ કરવાની છે બોડીને, એ ડાયટમાંથી એને મળતી રહે ને સાથે સાથે આપણું વેઇટ પણ લોસ થતું થાય. તો બંને કામ થવા જોઈએ. એવું નથી કે ખાલી વેઇટ લોસ કરવાનું છે અને બીજી બાજુ આપણે વીક ફીલ કરીએ છીએ. તો આની કેટલીક સાઇડ રિએક્શન પણ હોઈ શકે છે. જો તમે આવું કરશો, વેઇટ લોસ કરવાની સાથે જો તમને વીક ફીલ થશે અથવા એનર્જી તમને ઓછી ફીલ થશે, તો તમે ખોટા તકલીફમાં પડી શકો. તો પ્રોપર ડાયટિશિયન પાસે ચાર્ટ બનાવો અને એને ફોલો કરો કે જેના કારણે તમારા શરીરમાં એનર્જી પણ રહે અને સાથે સાથે તમે તમારું વેઇટ પણ લોસ કરી. તો મિત્રો, છઠ્ઠી વસ્તુ છે સ્લીપ પેટર્ન, જે આપણે આગળ જાણી. તો સાતમું કારણ છે પ્રોટીનની ઉણપ, અથવા તો તમે જે ડાયટ ફોલો કરો છો એની અંદર પ્રોટીન લેસ છે, કે એના કારણે તમે એનર્જી ફીલ નથી કરતા બરાબર, અથવા તો વીકનેસ જેવું તમને લાગે છે, થાક. તમે જે પણ ડાયટ લેતા હો એમાં પ્રોટીનની ઉણપ હશે. તમે એકવાર શાંતિથી બેસો, તમે શું શું ખાવ છો એ લખો, એમાં કેટલું પ્રોટીન રહેલું છે એ પણ તમે જુઓ, અને એનાલિસિસ કરો કે મારા શરીરને કેટલું પ્રોટીન જોઈએ છે અને હું કેટલું પ્રોટીન બહારથી લઉં છું. જો તમારા શરીરને જેટલું પ્રોટીન જોતું હશે એટલું તમે આપશો તો તમે લો ફીલ નહીં કરો, તમને વીકનેસ પણ નહીં લાગે, તમને એનર્જી તમારા શરીરમાં રહેશે. જેમ કે આપણે સમજી લઈએ તો પ્રોટીન શેમાં હોય, જેમ કે દાળ, દહીં, પનીર, સોયાબીન છે, કઠોળ છે, ઈંડા, કે જેમાં ફળ આપણે વ્હાઈટ કલરનું બહારનું હોય, અંદર પીળું હોય, એમાં ફેટ હોય, પણ બહાર જે વ્હાઈટ હોય ને એની અંદર હોય છે પ્રોટીન. અથવા તો એવી કેટલીક બીજી વસ્તુઓ છે કે જેની અંદર પ્રોટીન રહેલી છે. જો તમને એવું લાગતું હોય કે મારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે ને એના લીધે મને વીકનેસ જેવું લાગે છે, તો તમે આ બધી વસ્તુને તમારી ડાયટમાં ઉમેરો અને શરૂઆત કરો આજથી ને. બજારમાં પ્રોટીન પાવડર પણ મળે છે સપ્લિમેન્ટ તરીકે, એ પણ તમે લઈ શકો છો, પરંતુ સસ્તા પાવડર જોઈને લઈ નહીં લેતા. કેમ કે અમુક એવા પણ પાવડર માર્કેટમાં મળે છે જે ખાલી દેખાડો કરવાના હોય કે આ પ્રોટીન પાવડર છે, પરંતુ હકીકત એની અંદર કશું બીજું પણ હોઈ શકે છે. મળે છે સસ્તા, પરંતુ આપણી માટે લાભદાયક નથી. તો હંમેશા હું તો એવું જ કહું છું કે પહેલી પ્રાયોરિટી તમે કુદરતી જે વસ્તુઓમાંથી મળે છે ને એ લો, સપ્લિમેન્ટ કરતા. એ તમારા શરીરમાં થોડુંક સારી વસ્તુ છે અને તમને પણ લાભ કરશે. પ્રોટીન પાવડરની તો તમને લાભ કરે તો વાંધો નહીં, પણ નહીં કરે તો તમને કેટલીક સાઇડ રિએક્શન પણ આવી શકે. તો હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી કુદરતી વસ્તુને આપો, અને સેકન્ડ પ્રાયોરિટી કોઈ બીજી વસ્તુ. તો તમે કઠોળ ખાઓ, પ્રોટીન મેળવો, અને તમને જો વીકનેસ જેવું લાગતું હોય તો આ તો તમારે અવશ્ય કરવાનું છે, અને એના કારણે તમારા મસલ્સ પણ મજબૂત થશે અને તમને વીકનેસ લાગતી હશે તો એ પણ તમારાથી દૂર રહેશે. તો આઠમું કારણ એ હોઈ શકે છે કે તમે પાણી બરાબર પ્રોપર પીતા નથી, અથવા તો પાણીનો ઇન્ટેક તમારા શરીરમાં ઓછો તમે કરાવો છો, તમે ઓછું પાણી પીવો છો. કેમ કે જેટલી જ બીજી બધી વસ્તુઓ આપણી માટે જરૂરી છે એ પ્રમાણે પાણી પણ એટલું જ આપણા શરીર માટે જરૂરી છે. કેમ કે આપણું બોડી જ બનેલું છે પાણીનું. સેલની અંદર પાણી રહેલું છે, બધી જ વસ્તુમાં પાણી છે. તો તમારે પાણીનો ઇન્ટેક કેટલો કરવો જોઈએ? જેમ કે સમજી લે કે શિયાળો છે, ઠંડુ વાતાવરણ છે, તો તમે 2 લીટર પાણી પી શકો છો. પરંતુ જ્યારે વધુ પડતી ગરમી હોય, ઉનાળા જેવું વેધર હોય, તો તમારે 3 લીટર આજુબાજુ તો પાણી પીવું જ જોઈએ, કે જેના કારણે તમારું શરીર ડિહાઇડ્રેટ ના થાય. જેવું તમારા શરીરની અંદર પાણી ઓછું થશે ને, તો એનો મતલબ શું કે તમારા બ્લડની અંદર ફ્લુઇડનું લેવલ ઓછું થવું. ફ્લુઇડનું લેવલ જેવું ઓછું થાય એટલે શું, ઘટ થવા લાગે.
તો એના કારણે બીજી કેટલીક નવી બીમારીઓ તમને તમારી પાસે આવવા કરશે, કિડનીની તકલીફ થવા કરશે, અથવા તો તમારા શરીરમાં જે ટોક્સિન રહેલા છે ને બહાર નહીં નીકળે યુરિન મારફતે અથવા પરસેવા થ્રુ. તો જેટલું તમે વધુ પાણીનો ઇન્ટેક રાખશો ને એટલું તમારી માટે બેનિફિટ રહેશે. ભલે દિવસમાં તમારે વધારે યુરિન પાસ કરવા જવું પડે તો પણ જાઓ. તમને વધુ પડતું પાણી ના એવું લાગતું હોય કે મારે એક સાથે વધારે પાણી નથી પીવું, તો ઘૂંટડે ઘૂંટડે પીવું. એવું નથી કે એક સાથે વધારે પી લેવાનું છે. 24 કલાકમાં આપણે બેલેન્સ રાખવાનું છે. 2 થી 3 લીટર જેટલું પાણી તમારે પીવાનું છે, કે જેના કારણે આપણું શરીર પણ હેલ્ધી રહે, સાથે સાથે તમારા શરીરમાં એનર્જી પણ રહે. તમને વીકનેસ લાગતી હોય તો એ પણ તમારાથી દૂર રહે. તો મિત્રો, તમારે પાણીનો ઇન્ટેક અવશ્ય કરવાનો છે વધારે, કેમ કે આપણું શરીર બનેલું જ છે પાણીનું. વધારે પડતું પાણી આપણા શરીરમાં જ રહેલું. તો 9મું કારણ છે એનર્જી ડ્રિંક. તો તમે એવું વિચારતા હશો કે વીકનેસ માટે એનર્જી ડ્રિંક? લોકો તો અમુકનું ફ્રેશ થવા અથવા તો એનર્જીમય ફીલ કરવા તો એનર્જી ડ્રિંક પીવે, પરંતુ હકીકતમાં શું છે કે ક્યારેક પીવો છો એનો કોઈ વાંધો નથી, પરંતુ જે લોકો એડિક્ટ થઈ જાય છે, ડેઈલી મારે એનર્જી ડ્રિંક જોઈએ, કેમ કે લોકોને દેખાડો કરવા અથવા તો સારું લાગે કે એનર્જી ડ્રિંક પીવે છે, શું વાત. પરંતુ જે લોકો એનર્જી ડ્રિંક વધુ પડતું પીવે છે ને, તો એ લોકો એડિક્ટ થઈ જાય છે. જેમ આપણે ઉદાહરણ સમજી લઈએ કે જે લોકો ડ્રગ લેતા હોય ને, એકવાર ડ્રગનો નશો ચડી ગયો ને તો પછી ક્યારેય મૂકી નથી શકતા, એને ડેઈલી લેવો જ પડે. એ રીતે એનર્જી ડ્રિંક, એકવાર આપણે એનર્જી ડ્રિંક પીધું, આપણને એનર્જી ફીલ થઈ એટલે આપણે શું કરીએ, પાછું પીએ. પાછી એનર્જી ફીલ થઈ, પાછું પીએ. આમ વારંવાર જો પીવામાં આવે ને, તો એના કારણે એનર્જી નથી આવતી, પરંતુ અમુક તમે લો ફીલ કરવા લાગશો. જ્યાં સુધી તમને એનર્જી ડ્રિંક નહીં મળે ને ત્યાં લગી તમારા શરીર વીક રહેશે, તમને થાક લાગશે, તમને બરાબર એનર્જી ફીલ નહીં થાય. એટલે તમારે શું થાય, બોડી એક જાતની હેબિચ્યુઅલ થઈ ગઈ એનર્જી ડ્રિંકથી, જેમ ડ્રગ્સથી થઈ જાય, કોઈ વ્યસનથી થઈ જાય, એ રીતે શું થશે, એનર્જી ડ્રિંકનું પણ એક પ્રકારનું વ્યસન થઈ જાય. તો મિત્રો, એનર્જી ડ્રિંકથી તમારે હંમેશા દૂર રહેવાનું છે. ભલે લોકો પીતા હોય કે સારું ફીલ કરવાટું અથવા તો સારું દેખાડવાટું, પરંતુ હકીકતમાં આપણે આ વસ્તુ નથી કરવાની. તમને એવું લાગતું હોય કે મને શરીરમાં એનર્જી ઓછી છે, તો તમે લીંબુ પાણી બનાવીને પી, આ પણ એક પ્રકારનું એનર્જી ડ્રિંક. તો 10મું કારણ એ પણ હોઈ શકે છે કે વધુ પડતું ટેન્શન અને સ્ટ્રેસ. અત્યારના લોકોનું જીવન કેવું છે, પૈસા પાછળ ભાગવા. પૈસા પાછળ ભાગવા શું કરે, કામ કરે, ગમે જ્યાં મજા નહીં આવતી હોય ત્યાં પણ કામ કરી લે છે. તો ત્યાં બોસનું ટેન્શન લેવાનું, બોસ 2-3 ગાળ આપી દે અથવા તો 2-3 શબ્દ કહી દે તો એ ટેન્શન લેવાનું. ઘરે આવીને છોકરાઓ ફેમિલીનું ટેન્શન લેવાનું. બીજું વધુ ઘટ્યું હોય તો વાઈફનું ટેન્શન, અથવા તો કોઈ વસ્તુઓ લેવાની હોય તો એનું ટેન્શન. જીવનમાં નકરો સ્ટ્રેસ અને ટેન્શન. અત્યારનું જીવન આવું થઈ ગયું. તો એના કારણે શું થશે, જેવું તમારું સ્ટ્રેસ લેવલ વધશે એવું તરત જ તમને એનર્જી ઓછી થશે, તમને વીકનેસ લાગશે અને તમે લો. તો મિત્રો, હંમેશા તમે પોઝિટિવ વિચારો, હંમેશા ટેન્શનથી દૂર રહો. થઈ જશે. લાઈફમાં એવું જ વિચારવાનું કે બધું થઈ જશે, નો ટેન્શન. અને રાતે સુવો એ પહેલા હંમેશા પોઝિટિવ થોટ રાખો કે આગલા દિવસે મારે આ કરવાનું છે, થઈ જશે. બિલકુલ આરામથી બિંદાસ રહો, કોઈ ટેન્શન નહીં લેવાનું. ને વધુ પડતો તમને એવું લાગતું હોય કે હું ડિપ્રેશનમાં જાઉં છું અથવા વધુ પડતું મને ટેન્શન રહે છે, તમે યોગ કરો, મેડિટેશન કરો, કે જેના કારણે તમને તમારાથી આ બધી જ વસ્તુ દૂર રહે. તો મિત્રો, હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખજો, જેટલું વધારે સ્ટ્રેસ અથવા ટેન્શન આવશે એટલી જ વધારે બીમારીઓ તમને આવશે. જેમ કે બધી જ બીમારીઓની શરૂઆત હંમેશા મગજથી જ થાય છે. તમારું માઇન્ડ ડિસ્ટર્બ તો તમારી બોડી ડિસ્ટર્બ, કેમ કે આપણું માઇન્ડ અને બોડી બંને એકબીજા સાથે કનેક્ટ હોય છે. તો તમે જો તમારા માઇન્ડને હેલ્ધી રાખશો તો એના કારણે તમારી બોડી હંમેશા હેલ્ધી રહેશે. આ વસ્તુ તમારી માઇન્ડમાં એકવાર ફિટ કરી દેજો કે તમારે જેટલું તમારું માઇન્ડ હેલ્ધી હશે ને, જેટલું તમે સારું વિચારશો ને, એટલું જ તમારી સાથે સારું થશે. તમારું માઇન્ડ જેટલું હેલ્ધી એટલું જ તમારું બોડી હેલ્ધી. એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખજો કે જો તમારે વીક ફીલ ના કરવું હોય, તમારે આગળ જતા ફ્યુચરમાં બીમારીઓથી દૂર રહેવું હોય, તો તમારા માઇન્ડને એકવાર કંટ્રોલ કરતા ખાલી શીખી. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો, કેમ કે એ લોકો માટે પણ આ એક ઉપયોગી સાબિત થઈ શકે છે. કે અત્યારે લોકો મોસ્ટ ઓફલી બધા વીક ફીલ કરતા હોય. સાથે અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમારે આગળ કેવા વિડીયો વિશે તમારે જાણવું છે, તો અમે એ વિડીયો જરૂરથી બનાવીશું. અને તમારા મગજમાં જે પણ પ્રશ્નો થતા હોય અમારા કોમેન્ટમાં લખો, અમે તેના જરૂરથી જવાબ આપીશું. આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરો. આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.